પુરુષોત્તમ રૂપાલા વિવાદ મુદ્દે ધાંગ્રધા પંથકના ક્ષત્રિયો લાલઘૂમ। સોશિયલ મીડિયામાં વિવાદિત નિવેદન બાદ ગોંડલ ખાતે સમાધાન અને પુરુષોત્તમ રૂપાલા દ્વારા બે હાથ જોડી માફી માંગવામાં આવી છતાં ધાંગ્રધા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ અને કરણી સેના ધાંગ્રધા રાજપૂત ક્ષત્રિય સમાજ આગેવાનો દ્વારા 30 માર્ચના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર। મોટી સંખ્યામાં ધાંગ્રધા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા વિરોધ કરતા આવેદનપત્ર આપવામાં આવ્યું। લોકસભાની ચૂંટણીમાં પડઘમ વાગી રહ્યા હોય ત્યારે રાજકોટ લોકસભાના ઉમેદવાર કરી રહેલા પુરુષોત્તમ રૂપાલાના વિરોધ કરતા ધાંગ્રધા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। સોશિયલ મીડિયામાં વિવાદિત નિવેદન બાદ ગોંડલ ખાતે સમાધાન કરીને પુરુષોત્તમ રૂપાલા દ્વારા બે હાથ જોડી માફી માંગવામાં આવી છતાં ધાંગ્રધા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ અને કરણી સેના ધાંગ્રધા રાજપૂત ક્ષત્રિય સમાજ આગેવાનો દ્વારા 30 માર્ચના રોજ ધાંગ્રધા નાયબ કલેક્ટરને આવેદનપત્ર। મોટી સંખ્યામાં ધાંગ્રધા તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા વિરોધ કરતા આવેદનપત્ર આપવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। મારું નામ ઝાલા પ્રવીણસિંહ દિલીપસિંહ, મારું ગામ કોંઢ। હું ક્ષત્રિય સમાજ દ્વારા અમારા કોંઢ અને ધાંગધ્રા ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાએ જે અમારા બેન દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરેલ છે, તો મારી એટલી જ માંગ છે કે ભાજપવાળાને કે ભાઈ એમની ટિકિટ કેન્સલ થવી જોઈએ, એ જ એમની માફી છે। અમે તો દિલથી ભાજપ સાથે છીએ જ તે અને રહેવાના જ છીએ, પણ આમની ટિકિટ કેન્સલ થવી જોઈએ। 110% જો કેન્સલ ટિકિટ નહીં થાય તો એના પરિણામ આગળ ભોગવવા તૈયાર રહેજો। મારું નામ વાઘેલા દિવ્યરાજસિંહ છે। ધાંગધ્રા તાલુકામાં ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છીએ કે પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે અમારા બહેનો દીકરીઓ વિશે જે ટિપ્પણી કરેલ છે એ ટિપ્પણીને લઈને જો અમારા ભાજપ સાથે કોઈ વાંધો નથી, પણ રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરેલ છે અમારા બહેનો દીકરીઓ ઉપર એ જરાય સહનીય નથી। જો એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ગુજરાતનો એક પણ ક્ષત્રિય સમાજ ભાજપ સાથે નહીં રહે। અમારે ભાજપ સાથે કોઈ જાતનો વાંધો નથી, પણ જે અસહનીય ટિપ્પણી છે એ અમારો સમાજ કોઈ દિવસ સહન નહીં કરી શકે। શું કહેશો? મારું નામ ઝાલા શક્તિસિંહ છે। આજે ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને અમે આવેદન દેવા આવ્યા છીએ। ક્ષત્રિય સમાજ દ્વારા ધાંગધ્રા તાલુકાના અને કોંઢ ગામના ક્ષત્રિય સમાજ દ્વારા જે પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા જે લોકસભાના અત્યારે ઉમેદવાર છે ભાજપના, તેને ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તે અયોગ્ય ટિપ્પણી છે અને આવનારા સમયની અંદર એની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ક્ષત્રિય ગુજરાતની અંદર 70% જેટલું વોટિંગ ક્ષત્રિયનું છે। ક્ષત્રિયની એટલી તાકાત છે કે એક વ્યક્તિ 10 વ્યક્તિ વોટિંગ કરી શકે છે, બીજા સમાજ ક્ષત્રિય સમાજ સાથે છે। એટલે અમારી જો આવનારા સમયની અંદર ભાજપ અમને સમાજ કરતાં રૂપાલા સાહેબ વાલા હોય તો આવનારા સમયની અંદર સમગ્ર ગુજરાતની અંદર ચૂંટણીનો બહિષ્કાર કરશી, કોઈ મતદાન કરવા નહીં જાય ક્ષત્રિય સમાજ। અમે ધાંગધ્રાથી ચેલેન્જ આપી છીએ। લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા માફીનો વિડીયો અને માફી ગોંડલ ખાતે માગવામાં આવી છતાં પણ ગોંડલ ખાતે જે માફી માગવામાં આવી છે ત્યારે કે પદ્મદીબા વાળા કે ઘણા બધા ક્ષત્રિય આગેવાન હતા, તેમને જે ખરેખર ક્ષત્રિય સમાજની જ આ મિટિંગ હતી કાલ ગોંડલ ખાતે, તો ક્ષત્રિય સમાજને એન્ટ્રી કરવામાં દેવામાં નથી આવી અને સરકાર દ્વારા કે ક્યાંક ને ક્યાંક પોલીસને આગળ કરી અને જે ખરેખર જે આમાં ફક્ત ને ફક્ત કાલ ભાજપની જ મિટિંગ હતી, કોઈ ક્ષત્રિય સમાજની મિટિંગ નહોતી। આગામી દિવસોમાં શું આપનું આયોજન રહેશે? આગામી દિવસોની અંદર અમારું આયોજન એવું રહેશે કે તાત્કાલિક ભાજપ પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે જઈને જે લોકસભાની અંદર જે ક્ષત્રિયનું વર્ચસ્વ છે, પ્રભુત્વ છે, ત્યાં કણે ચૂંટણીનો બહિષ્કાર કરશી અમે।